હું ડૉક્ટર અમિત સિવાળા, આઝાદ ક્લબ કેશોદ. આજે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની 156મી જન્મજયંતિ અને દશેરા જેવો શુભ અવસર. આજે યુનિવર્સલ ફાઉન્ડેશનના સંયોજક મહાવીરસિંહ જાડેજા અને આઝાદ ક્લબ દ્વારા આયોજિત પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની 156મી જન્મજયંતિની શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ આઝાદ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સર્વ ટ્રસ્ટીગણ, યોગાનંદી સાહેબ, કાનાબાર સાહેબ અને સર્વ ટ્રસ્ટીગણ સાથે પૂર્વ પ્રમુખશ્રીઓ, સદસ્યો, યુનિવર્સલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગ્રામજનો, પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં અમે સૌને શુભેચ્છા પાઠવીએ છીએ કે પૂજ્ય મહાત્મા બાપુની ગાંધી બાપુની આજે જન્મજયંતિ છે. તેઓ અહિંસા, સત્ય અને અહિંસાના પૂજારી રહ્યા હતા અને સ્વચ્છતા પ્રત્યે એમનો ખૂબ આગ્રહ રહ્યો હતો. તો પૂજ્ય બાપુના વિચારોને હું વર્ણવતા જણાવીશ કે આપણે સૌ આજે સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં સૌ જોડાઈએ અને દેશને નિરોગી, તંદુરસ્ત અને યુવાન બનાવીએ. આ તકે આજના કાર્યક્રમમાં જે સર્વ લોકો ઉપસ્થિત છે તે સર્વનો આઝાદ ક્લબ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌને ગાંધી જયંતિ અને દશેરાની શુભકામના પાઠવું છું. ini રીતે બાઈક કરવા જઈએ તો ઘરે નહીં કોઈ ગાંધી જયંતિ
ગાંધી મહાત્મા ગાંધી અમર રહો. આવી સાદગી અત્યારના જમાનામાં આપણે કોઈ નવી પેઢીને વાત કરીએ તો સ્વીકારી શકે ને આગળની પેઢી ન સ્વીકારે કે આવું કોનું હોય દેશનો વડાપ્રધાન આ સ્થિતિનો ન હોય અને આપણે બધા જાણીએ છીએ કે એમને નદી પાર કરવી હતી પૈસા નહોતા ત્યારે એ પોતાના કપડાં પ્લાસ્ટિકની થેલી પાછળ બાંધી અને તરી અને જતા એ શાસ્ત્રીજીનો પણ આજે જન્મ એને પણ આપણે મદદ કરીએ કારણ કે એ લોકોએ જે આપ્યું છે અને એક વખત એમ કહેવાય છે કે તાસ્કર કરારની વાત થતી હતી ત્યારે એક નેતાએ એમ કહ્યું કે ભાઈ એ તો ઉપજાઉ નથી અડબાઓ થઈ ગયા છે એનું કંઈ આપણે જરૂર નથી જવાની ત્યારે શાસ્ત્રીએ ટોપી ઉતારીને એટલું જ કીધું કે મારા માથે વાળાઈ નથી તો મારે જવા દેવા